सत्य सनातन धर्म के जय। गिरनारी महाराज के जय। वासन भगत बाबा ने जय। रामचंद्र भगवान के जय। द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। आवाज सद्गुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद। दया करे मन दे जियो। हरि रस अमृत स्वाद। दया कर दीजियो। हरि रस अमृत स्वाद। एक शब्द गुरुदेव गाता का अनंत विचार। थके मुनि जन पंडिता। जनो वेद न पामे पार। सदगुरु ना वखाण सो करो। आए मुखती कहूँ तो अपनावे। इंद्र कुबेर जनु मार ना पावे। चार वेद जना गुण गावे। अगम घर माया पैर मीरया। अगम घर माया पैर मीरया। बेहद बारनी वात लावे। दास सवाने स्वामी भूलगर मड़िया। चरण प्रताप थी गुण गावे। चरण प्रताप थी गुण गावे। सरस मजाનું રામકથાનું આયોજન કર્યું છે। વાંસા ભગત બાપાની એક ચેતના ને લઈ અને આવા ધર્મ કાર્ય થતા હોય છે। બધાને ભજન કરવા છે, બાપુ થઈ નથી શકતા। પૈસાનો કોઈને પાસે તૂટો નથી, પણ બાપુ ઠેકાણે વાપરી નથી શકતા। એવા સમર્થ બાપુ સંતોના જ્યાં બેસણા હોય એવા હરિનંદગીરી બાપુ બાપુ કાંઈ ન ઘટે। અહીં તો મારે ઘણી વાર આવવાનું થયું છે।
પણ સંતોની બાપુ જ્યાં ઝૂંપડીઓ છે ને એ જે મજા છે ને એ કંઈક જુદી છે. આ સંતો નો તો આપડા વરાળું નીકળે જાત ક્યાં, આપણે આપણી હૈયાની વરાળું હેઠી બેહારવા આપણે જાત ક્યાં જો આ સાધુ નો હોત. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ ન હોત 10 કિલોમીટર હાલો ને બાપુ હરિહરની હાકલવું પડતી હોય, ધર્મના વાવટા ફરકતા હોય. આ કેવું ભજન છે હજી આપણને નક્કી જ નથી થયું. સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ. આપણને એમ થાય હું તો જો કે ખટારો હાઈકો મેં તો આખી દુનિયા રખડી આવ્યો છું, આપણને પૈસાથી ખાવા નથી દેતા ભલામણ. આપણા બાવા મફત ખાવા દે. અમે ઉજ્જૈનમાં ગયા હતા. ઉજ્જૈનમાં એક ભાઈ હતો ને અમને બધું દેખાડતો હતો. એ કે આ વિક્રમ રાજાનો આ રાજ હતું ને આ વેતાળનો વડ ને અહીંયા કૃષ્ણ ને સુદામા ભણ્યા હતા ને અહીંયા આ છે ને અહીંયા આ છે બધું દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. એ મારા હામું નામું થાય કર્યું. મને કે મફત તો કોઈ નહીં ખાવા દેતા હોય. મેં કહું હાલ મારી ભેગો કેટલા દી મેં તું જીવતા હોતી ખવડાવશે હાલ ને. માયનો નહીં દેતા જ નથી ચાથી માને. ઈ ભૂમિ છે આપણી. કાયા જેની ખુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. આપણો અહીં જન્મ થયો છે. મને તો બાપા આ બાપાની ચેતના છે ને એની મને તો વિચાર થાય છે કે બાપુ ક્યાં એની જન્મ ભૂમિકા ક્યાં. અને હું તો એમ કહું છું કે બકરાણા ગામે ભાગ્યશાળી કહેવાય કે એવા મહાપુરુષને અહીં આવીને એનું હૈયું ઠરે અને અહીં રહેવાનું થાય. એ તમારી ધરતીની કંઈક તાકાત હશે ને તમારી કંઈક કમાણી હશે કે એને અહીં હૈયું ઠર્યો મારે અહીંયા જ રહેવું છે. અને એવો સમર્થ બાપુ સંત જે તમારી ધરતીમાં અને કોઈ નો કે મેં આને રૂપિયો આપ્યો તો કોઈની પાસે કે માગ્યું નહીં ટાણું. અને એવી માં ભગવતી રવેશીનો જે બાપુ તાર ડાઈ ગયો હોય શું હવે આપણે એની વાતો કરી. મને તો એમ થાય કે આપણને હજી કઈ નક્કી જ નથી થતું. કેવડી બાપુ આ પૈસા છે ને એ નથી કરી શકતા બાપુ. આ વગર પૈસા સાધુડા કરે છે તો આપણને હજી કઈ ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી. અને ભજન જો એમના સમજાય જતા હોત ને તો આખી દુનિયાને બાપુ વેરાગ લાગી ગયો. એની માટે સદગુરુની જરૂર પડે બાપુ. સારા સદગુરુ સિવાય બાપુ તમને આ મને ઉજે જ નહીં રામ. પણ ચેતના જે રામકથા છે રામકથા છે ને બાપુ રામાયણ છે એક આપણો અદ્ભુત ગ્રંથ છે. રામાયણ તો રામાયણ છે મને બહુ ગમે છે. પણ મને એક મારો ભાઈબંધ કહેતો હતો મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા કે રામાયણ ને જ ખોડીને બેઠા હોય છે. તમે કહું તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને હું તો ઈ કહું કર્યું નથી કઈ સાંભળવું નથી કોક કે કઈ કરવું નથી તો પછી હવે અમારે બીજું કરવું શું. રામાયણ તો રામાયણ બાપુ અદ્ભુત પાત્ર છે. પણ રામાયણ તમને અને મને કઈક માર્ગ બતાવે છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ કેવા ભાઈ હોય કેવા દીકરી હોય કેવી વહુ હોય કેવા ભાઈઓ હોય બાપુ કેવા મા બાપ હોય જોવું હોય તો કે રામાયણમાં જોવું. અને આ રેડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું. બધા ઠેકી એમાં જ પડે છે. નથી દેવું જ કરે છે. કૃષ્ણ પરમાત્માએ આ જ વાત કરી હતી દુર્યોધનને કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈઓને ખાવું શું 5 ગામ તો દ્યો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી. અને બાઈ જા બધા ધન તેલ લઈ ગયા લ્યો શું કાઢ્યું શું. અને આ રામાયણ કે જેને જોઈને લઈ જાવ બાપુ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. તમને અને મને એક માર્ગ બતાવ્યો છે બાપુ. આ બધા ખોટા કેળા છે એવી આપણી વાત નથી. જે ધર્મ જે ગ્રંથો બનાવ્યા છે ને એ કંઈક સમજીને બનાવ્યા છે. એક મા ભગવતી સીતાજીની વાત તમને કરું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી. હું તો એમ કહું છું કે માં ભગવતી દેવી શક્તિ સીતા એક અગ્નિનો ગોળો હતો. ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ એક આપણને કેળો બતાવવા માટે જે દુનિયામાં ભાઈ હોય બાપ હોય માં હોય પત્ની હોય કોઈ બી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય દુનિયામાં બાપુ. રાવણ તો ગામો ગામ છે મરી ગયા વેમમાં ન રહેતા. જે ટપી જાય જે લક્ષ્મણ રેખાને ટપે પછી બાપ ને હોય દીકરા ને હોય વહુ ને હોય હાહુ ને હોય દીકરી ને હોય બધાય ને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય ખોટી વાત.
કારણ કે મેં ઠેકડા બહુ મારી લીધા, સારું થયું મારી કે ચડ્યા. આ સાધુના સથવારે કંઈક મેળ પડી ગયો આપણો. એટલે કે આપણા ધંધા જેવા છે એ તો અહીંયા આવીને પૂછો તો ખબર પડે. અહીંયા નથી અમને કોઈ હોવા દેતા ભજનમાં આવજો, ભજનમાં આવજો. અહીંયા કોઈ કહેતું નથી ભજનમાં આવજો. સંત સિવાય બાપુ કોઈ માણસ બાપુ માણા બનાવી શકે એવી વાત જ નથી રહ્યા. પણ આપણે વાતો બધી ઘણી કરશું. ભજન છે ને ભજન, જ્યાં જ્યાં ભજન છે ત્યાં વાતો પડી છે. એમનામ ભજન કોઈથી બને નહીં. એક વાણી એવું કહે છે કે બાપુ તમે કોણ છો ને હું કોણ છું એની જો ખબર ન હોય ને તો આપણે આંટો થયો એટલી ખબર. મીરાબાઈની વાણી કહે છે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હું કોણ છું એની મને ખબર હોવી જોઈએ, તમે કોણ છો એની તમને ખબર હોવી જોઈએ. નકર તો બાકી જાનવરે પેટ તો ભરી લેશે, કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બધું પેટ તો ભરી લેશે. આપણે કોણ છીએ એની જો આપણને ખબર ન પડે. માણસનો અવતાર જ એટલા માટે છે કે માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ દાંત કાઢી શકે. આ 84 લાખ યોની છે બધા કે લો ભેંસું ને તમે ગમે એટલું ગમે એ ખવડાવ્યું હોય ભેંસું દાંત કાઢે કોઈ દી. કૂતરાને ગમે એટલું ખવડાવ્યું કૂતરું દાંત કાઢે, પૂંછડી પટપટાવે દાંત ન કાઢે. માણા એક જ દાંત કાઢી શકે. માણા જટી અટી મણના થોબડા લઈને ફરે છે. તમે એક જ માણા કઈક કરી શકો એમ છો તો તમને હુજતું નથી. એક તમે જુઓ તો તમને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું છે. છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો, આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. કોઈએ થીગડા વાળું પહેર્યું લુગડું કોઈ પહેર્યું હોય અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો. માણા ઓલા જીન્સ માં તમે જુઓ માથા વ્યાજા એવડા એવડા પહેર્યા હોય પાછા એના દુનિયા પાસે એમ કે આ બધા હારા વાળા કે એક આંગળી જાય એટલું હોય ને તો આપણી માવડીઓ કહેતી હતી લાય બેટા બે ટાંકા લઈ દો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અને શું દીવ ઉઠાડ્યો ભણી ભણી. ભણતરની જરૂર છે એમાં મારી ના નથી, પણ કાંઈક આપણી સંસ્કૃતિની ખબર તો હોવી જોઈએ ને. આપણે કોણ છે એની ખબર ન હોય તો શું માણામાં જાનવર નગર બાપુ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે થઈ ગયા. અરે કોઈ મતલબ નથી બાપુ સંપત્તિનો. એક સમજી લેજો જેનો સમય છે એની જ મજા છે. સમય હોય ને ત્યારે બાપુ તમે ગમે કરી શકો. સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી, તેથી રાંકા ગઈ નાખે. એમ સમયની બલિહારી છે. તમને મને મોકો મળ્યો છે કાંઈક કરી લેજો. ગંગા સતીની વાણી કે 21,686 એમના માલ્યા જાય છે. બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? હમણાં તમે જુઓ તો ઓલા કુંભમાં તમે જુઓ કીડીયું ઉભરે એટલે ઉપરાંત ખોટું છે મારી વાત નથી, પણ બધા કે જીવી ગંગામાં નાઈ લે એટલે કે પાપ બળી જાય, ગંગાજીમાં નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. બધી મન મનાવવાની વાતો છે બાપુ. બાકી તો ગંગા જ છે, પણ અંદરથી તમારું કેમ છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે ભજન માટે તમારે અનુભવી બાપુ મહાપુરુષોનો સંગત કરવી પડે. એવા કોઈ ભજનાનંદી પુરુષ, એવા કોઈ સત્સંગી પુરુષનો બાપુ અનુભવ કરવો પડે. એમના ભજન સમજાય નહીં. એટલે એક વાણી એવું કહે છે જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું છે. એમના ભજન કોઈથી બને નહીં. અને એવા સમર્થ સદગુરુ સિવાય ભજન બાપુ મગજમાં ઉતરે નહીં. ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું. ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ભોળાનાથે ગણપતિ નું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કે છે. આપણે અહીંયા હતા નહીં, પણ કહેવાનો મતલબ કે આપણે ફોટામાં જોઈ છે, મૂર્તિમાં જોઈ છે. તો હું એમ કઉ છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ કાપ્યું છે? આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? આવું હોય પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં. અમે કહે છે હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આ રામાયણ છે ને, રામાયણ બાપુ અદભુત ગ્રંથ છે. ચિત્રી નાખ્યો છું હું તો છે કઈક જુદો. રાવણ ને બધા ગાડું દે છે, પણ મને એમ થાય કે રાવણ જેવો તો બાપુ ડાયો માણસ નો કહેવાય. રામ ને અહીંયા ધક્કો થયો તો આપણા ઘરે આપણે ધક્કો કરાવવો જોઈએ. આવે તો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો.
કોઈને રહેવા ન દીધા. એને ખબર હતી કે રામ અહીં આવે તો લંકા પવિત્ર થાય અને ઈ મને મારે તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ બાપુ લઈ ગયો અને સીતા માને માં કઈને ઉપાડ્યા. એનો કોઈ ઈરાદો નતો, જગત જે વાતો કરતી હોય. અને અહીંયાથી લંકામાં લઈ ગયા. પછી અશોક વાટિકા બાપુ આખી લંકામાં સારામાં સારી જો જગ્યા હોય તો અશોક વાટિકા હતી. એમાં માં ભગવતીને રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાતો કરે, નકર વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી ગયું હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? પણ એને ફરતો પહેરો મૂક્યો કે આને ઉનો વા ન હોય, ધ્યાન રાખજો. મંદોદરી કહે છે કે તમે આ ખોટું કર્યું, અગ્નિનો ગોળો લઈ આવે. ઈ કે તને નહીં ખબર પડે આમાં, હું કહું ઈ તું તારી રીતે મજા કર. ઈ મેં જે કર્યું બરોબર છે. સતી નારી હતી રાવણના ઘરમાં બાબુ. મંદોદરી કઈ જેવી તેવી નહોતી. ઈ કે આ કરવાની જરૂર નથી. ઈ કે તને નો, અને ઠેઠ સુધી ખુલાસો ન કર્યો. રામચંદ્ર પરમાત્મા શેષબંધુ રામેશ્વરની સ્થાપના કરે, ઈ પુલ બનાવે, આખી બાપુ સેના યાર લંકામાં જાય અને આમ પાણા મૂકે ને તરતા હતા ને, એમાં કોકે રાવણને આવીને કીધું ઈ કે આપણે આ સમાધાન કરી નાખો ને ઓલામને આપણે પુગાય એવું નથી. પાણા દરિયા મૂકે ને પાણા તરે છે, આપણે જીવવા દે. રાવણ કે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારે થી તરે. મંદોદરી ઉભા ઉભા સાંભળે. ઈ વિચાર કરે કે આ જેટલો પુણ્યશાળી છે ને આ એમ કે છે કે મારેથી પાણા તરે. કમાલ કહેવાય. આપણું બૈરું હોય આપણને ન ઓળખતું હોય, પણ બોલ્યા નથી મંદોદરી. ઓલા જુવાન બધા જે એના સૈનિકો હતા એ કે પણ તમારેથી પાણા તરે. કે પણ હાલો તમને પુરવાર કરી દઉં. દરિયા કિનારે આવ્યા ને મંદોદરી ભેળા આવ્યા. એ કે મારે જોવું છે. અને હાથમાં તમે કે તમે કયો એવડો પથ્થર નાખો તરે તે. અને રાવણે ઉપાડીને પથ્થર નાખ્યો ને પથ્થર મીડ્યો તરવા. બધા સૈનિકો બળમાં આવી ગયા કે આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, રામ જેવો જ છે રાવણ. પણ મંદોદરી વિચાર કરે છે કે આ એની શક્તિ નથી, પણ આમાં કાંઈક ભેદ છે. ઘરે આવ્યા પછી પોતાના મેલે રાવણ આવ્યો ત્યારે મંદોદરી કહે છે કે લગ્ન કરીને આવી અત્યાર સુધીમાં તમારી પાસે કોઈ વાત નથી માંગી, પણ આજે એક મને જવાબ આપો. ખબરે તમે સમુદ્રના કિનારે ગયા અને પથ્થર તર્યો, કેવી રીતે આનો ખુલાસો મને કરો. ઈ કે ઈ નહીં કહું. કે ના મને કયો. ઈ કે કહું ખરો, પણ ઈ કે આ મારું રામનું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે ખુલાસો નહીં કરવાનો તો કહું. ઈ કે તો આપણી આબરૂ ભેગી છે ને, હું ખુલાસો નહીં કરું. અને પછી રાવણે કીધું કે મેં પથ્થરને આમ નાખ્યો ને તારે પથ્થરને મેં કીધું તું જો ન તર ને તો તને રામ દુહાય છે, એટલા માટે પથ્થર થયો હતો. એ કે તો સાચી વાત, નગર તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. રામ તો બાપુ રામની શું આપણે વાત કરીએ. રામના નામથી જો પાણા તરતા હોય તો માણા નો તરે. પણ આપણે બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે બધા. અને એમાં અત્યારે આ ભણતર ને આ બધું જે વધ્યું, ભણતરની જરૂર છે મેં કીધું એમ, પણ આ પૈસા ને વાહન ને મકાન ને તમે જોવો ને તો એકાબીજાના ટાંટિયા ખેંચવામાંથી જ બંધ નથી થતા. પેલા આપડા ગઈઢા એક બે ઘર મોડા હોય ને તો એને હાજે ખબર લેતા હતા કે તારા ઘરમાં કઈ ખાવાનું છે કે નથી. અને અત્યારે આપણને ખાવા નથી દેતા. બોલો, એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ આમ છે ને ખીલી ખોડતો હતો દિવાલમાં, ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈ અણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે. કે કારખાના વાળામાં બુથિયું ક્યાં છે, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે આ દિવાલ ની ક્યાં છે, તારામાં બુદ્ધિ નથી, આ દિવાલ ની છે. ત્યાંથી ચાલીને લઈ ગયા ને ત્યાં જઈને મારી. આખી જિંદગી આમ નામ દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરી ક્યારે. હું કઈક શું કાંઈ નથી. મારા રામ કંસ કાવરા ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ. બાપુ હારા દુનિયામાં રોળાઈ ગયા. એવા બાપુ આ ભરવાડ ભગત એની ચેતનાની મેં તો આજ વાત સાંભળીને મને તો આમ એમ થાય શું આની આપણે વાત કરીએ.
આ એટલા વર્ષથી રહ્યા, 30-35 વર્ષનું કેવું કઈ કહેતા હતા, 35 વર્ષ જેવું આવ્યા પછી રહ્યા, 35 વર્ષમાં કે ગામમાં કોઈને અહીંયા ન ગયા બોલો. અને આ બધી આ ધરતી કે બપોરે નો નીકળે એવી જગ્યા, તો એને એવું શું મંતર માર્યું હોય છે કે આ બધી જગ્યા પવિત્ર થઈ ગઈ, કેવું ભજન કર્યું છે. ને અહીંયા પાછી એમ કહેવાય કે ધોમ ધોમ સાહેબી છોડી. અરે અમે હમણાં શિવરાત્રીના મેળામાં ગયા હતા જુનાગઢ, પણ બાપુ અમુક સંતો આપણે આમ ઇંગ્લિશ બોલે ને આપણી આંખું ફાટી રહે, કેવી કેવી જોબ છોડીને બાપુ ફકીરી લઈ લીધી છે રામ. અને ઈ જ દુનિયામાં કઈક કરી શકે ને ઈ જ દુનિયામાં પૂજાવાના છે. બાકી આપણા જેવા તો કેટલાય ફટાકડા થઈ ગયા, કોઈ ઓળખવાનું નથી રામ. એટલે સાધુ બની જવાની વાત હું નથી કરતો, પણ કહેવાનો મતલબ કે એક ઘડી આથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેવાની વાત છે. હું તો આ તમારું ગામ ને આ તમારી ધરતી એટલી પવિત્ર કહેવાય, હું તો એમ કહું તમે ભાગશાળી છો. અને એમાં આ ભગત ને ઈ કે મટડા વાળી માં ભગવતી હોનબાઈ માં એમને અહીં મળેલા, કેવડી મોટી વાત કહેવાય. તમે જોવો તો ખરા આપણે કેટલા પુણ્યશાળી કહેવાય. બાકી તો વાતમાં કાંઈ છે નહીં. આજ હું કે તમે કાલ આ દુનિયા છોડવાની છે વાત પાકી છે. રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તો દુનિયા હાલે છે, આપણે ત્યાં હાલવાની. પણ આ ચેતના પેઢીઓ વહી જાય તો આ બાપુ એ કહેવું પડે કે આ એક ભરવાડ ભગત ની ચેતના છે, ભરવાડ ભગત ની ચેતના છે. ધરતી ને આકાશ રહે, સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી જગત ને યાદ કરવી પડે. અને અત્યારે બાપુ છે હરિનંદગીરી બાપુ, એમાંય કાંઈ ઘટે નહીં. મારે તો ઘણા ટાઈમ નો પરિચય છે, પણ બાપુ અલગારી જીવન છે. એ કોઈની પાસે એમ નથી કે મને 5 રૂપિયા આપો, એવા સમર્થ સંત છે બાપુ. એકવાર બાપુ આ સાધુ ને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આવા સંતના શરણે, અને જો માણા બનવું હોય ને, આ મારા અનુભવની વાત કરું છું, માણા બનવું હોય ને તો કોઈક સંતના શરણે જવું પડે. મને માણા બનાવ્યો હોય તો એક સંતે બનાવ્યો છે, બાકી નકર આપણે કાંઈ ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે ખટારાનો ડ્રાઈવર તો બાપુ 19મી કોમ નો કહેવાય. ખટારો હાંકતો હતો. ખટારાનો ડ્રાઈવર એટલે કોઈ સકન ન લે. રામ ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી ધંધો, અને બધું રખડી આવ્યું, આખું હિન્દુસ્તાન રખડ્યું. પણ આપણા સાધુ જેવા બાપુ કાંઈ છે જ. અને મને માણા બનાવ્યો હોય તો સાધુ, એટલે કે આપણે મારવાન ઝઘડા સિવાય કંઈ કર્યું જ નથી. અને મારે મેં તો એટલો ખાતો છે, નકર માર્યા છે એવું નથી. આપણે ઢીબ્યો છે એટલો છે, હાંકડીમાં આવ્યો હોય મારે જ તેને હાંકડ થોડા કોઈ મૂકે આવી ગયા હોય તો. પણ આપણે કોઈ ક્યાંય સલામ કરી નથી. પણ અમુક સમય આવે ને પછી પાછું વળી જવાય. પણ હું નહોતો વળી શકતો, પણ મારો મેળ પડી ગયો બાપુ એવા સંતની. જયારે બાપુ એક ભેટો થઈ ગયો ને, અને હું એવી વાત નથી બહુ મોટી કરતો, પણ થાનથી ચોટીલા રોડ ઉપર તમે હાલ્યા હોય ને તો અવલિયા ઠાકરનું એક મંદિર આવે છે. એ અવલિયા ઠાકરની પાછળના ભાગમાં માંડવનું વીડ આવે છે. માંડવ ઋષિ અહીંયા તપ કરેલું છે એવું કહે છે બધા. અને માંડવ ઋષિના જે અહીંયા એમના ધૂણા છે, અને અહીંયા જે ખોપું છે, એ ખોપુમાં બાપુ હું જી આવ્યો છું. અને ત્યાં બાપુ મને એવા અલગારી સાધુ સંતોનો જ બાપુ ભેટો થયો ને આ દુનિયામાં, મને માણા બનાવવા વાળા. પણ એ કયા ગામના હતા, કેવા હતા, ક્યાંથી આવ્યા હતા, ક્યાંય ગયા એ મને કાંઈ ખબર નથી. પણ મને માણા બનાવીને ગયા એટલી મને ખબર છે. સંત સિવાય બાપુ આ દુનિયામાં તમને મને કોઈ જો આ દુનિયામાં ઓળખાણ કરાવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ કોઈ દી ઓળખાણ ન થાય. નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, ઈ મેલો ઉજળો કરવા માટે પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે. મેલો એની હાથે થાય. મેલા કોઈ નથી કરતું. ખરાબ તો એની હાથે થઈ જવાય. સારું થવું હોય ને તો મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ, ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપે કચરા પોતા કરતા રહેજો, કચરો કરી જાય કોઈ નહીં કાઢે. જરૂર એની છે. માણસના અવતારમાં બાપુ માણા એક જ કરી શકે. 5 તત્વ માણસને આપ્યા છે. ઢોરને 4 છે, પક્ષીને 3 છે, ઝાડ પાન વનસ્પતિને 2 છે, ઈયળ મચ્છર માખને 1 છે. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. 5 તત્વ માણસને એકને આપ્યા. શું કામ? ભજન કરવા, બૂસ મારવા નહીં. ભજન માણસ એક જ કરી શકે. એક લખવું હોય તો લખી લેજો. આપણું ઢોર હોય ને, એને ઢોરને ખબર પડે કે આવડી આજ મારી ડેલી છે, આજ મારો ધણી છે. ઢોરું ઓળખે. આપણું ઢોરું આપણા જ ઘરે આવે.
પણ ગમે એવું ખાનદાન હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એ આપણા બનાવેલા રોટલા હોય ને તો ખાઈ જાય. એને હાન છે, ભાન નથી, એક તત્વ ઘટે છે. માણાને 5 આપ્યા હતા, માણા તમે જુઓ તો ગાળિયા થયા છે. કોકનું પડાવી લેવું, લઈ લેવું, મારી નાખવા, તોડી નાખવા, એટલે પણ શું છે આ બધું? જેમ જેમ ભગવાન આપતો ગયો એમ બાપુ બુદ્ધિ જીવ ભિખારી થતા ગયા. કોઈ માનવતા જેવું કઈ છે નહીં. મને તો એમ થાય કે આટલા બધા ભજન ને કથા ને ધૂન ને માંડવા ને માતાજીના મંદિર ને પ્રતિષ્ઠા આટલું બધું આ દુનિયા કરે છે તો મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આપણા ગઢા આટલું કરીએ નહોતા શકતા. બગાડ તો ઉભો રહેવો જોઈએ ને. હું તો અમુક સંતોની નજીક બેવું છે. મારે આમ નજીક બેવા વાળા સાધુ સંતો એને હું વિનંતી કરીને કહું કે બાપુ કંઈક આનું કંઈક કરો ને. આટલું બધું માણા પૈસા આપે છે, આવા આવા ધર્મના કાર્ય થાય છે, તો બગાડ કાં નથી અટકતો? વિચારવા જેવું. પૈસા કોઈ આપે છે એ ખોટા છે એવી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે ખોટું છે એવી મારી વાત નથી. પણ આમાં કઈ ખોટું તો રંધાય જ છે. નકર આટલું બધું ધર્મ થતું હોય તો બગાડ કાં ન અટકે? એટલા જ માટે મહાપુરુષો કહે છે કઈક માણસ બનવાની જરૂર છે. માણાને માણસ જો ઉપયોગ ન થાય તો બાપુ જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું? એક સુરદાસ બાબુ આમ દીવો લઈને હાલો જતો તો કોઈક ડાયો માણા સામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ શું તને વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી તે દીવો લઈને હું રખડા જી. એ કે આ વર્તા એ મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે એમને આંખો વાળા રહી. એટલે હાવ સાચી વાત નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે ખાઈડમાં કરી જાય 40 વીઘાનું વેકવાનો વારો આવે ત્યાં ખબર પડે કે આ તો ઊંડાવી ગયા. બહુ બાપુ અટપટી વાત છે. માણસનું જીવન છે ને, મને તો એમ થાય બધા મોંઘવારી ની રાયડું પડે. મોંઘવારી આમ મોંઘવારી છે જ નહીં. ખોટી વાત છે. એ બધી રાયડું છે. અને મોંઘવારી હોય તો 50 હજારના મોબાઈલ આપણે જ્યાં ઘરે મિલું હાલે છે તે આવડા મોબાઈલ જોવે છે. એવું કઈ છે નહીં. મજા કરે એવું છે. એ તો ધંધો નથી કરવો એને બાબુ મોંઘવારી છે. એટલે રામકથાનું આયોજન છે એટલે એક રામની વાણી આપણે કરવી છે કે રામચંદ્ર પરમાત્મા રાવણને મારીને આવે અને બાપુ મંદોદરી વાણીમાં એવું કહે છે. દાસી જીવન બાપુ કહે છે ભજનમાં. જોકે ભજનાનંદી જ બેઠા છો, જોકે ભજનના અધિકારી છો એટલે મજા આવે વાત કરવાની. આવા સંતો અમને સાંભળતા હોય એટલે અમારી સાથી ફાટે. ભાઈ આજને કે 5મી રાત છે મારી હારે આ ભાઈ પૂછો મારી ભેગો અને અમારા સાજિંદાઓ છે ને સંજયભાઈ રતનભરિયા બેનજો માસ્તર, એને એકવાર જોરદાર તાળીઓ હતી બાપુ. એવો દિલથી બાપુ આ સાજિંદા જ અમારા હાથ પગ છે. એ જ કઈક અમને જો આગળ લાવવા હોય કે અમારું સારું દેખાડવું હોય તો આમનો પ્રતાપ છે. ઉસ્તાદ અમારે વિષ્ણુભાઈ જોરદાર, એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. અમારા મહિપાલસિંહ દરબાર મંજીરા ના માણીગણ, પછી ઘનશ્યામસિંહ કચ્છમાંથી પધાર્યા છે, એમના અરે પણ એમના સાજિંદાઓ છે. એમને બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખરેખર દિલથી બધા બજાવે છે. અને આ એક કલા છે. અમે હમણાં 10 જે બોલાવી એટલા બધા બેઠા કોઈ જે ન બોલ્યા. બોલો શું તમને કેવું? હા હું તો સાચું કહું. સારું લાગવું લાગે, ન લાગે મારે ક્યાં કોઈ નહીં આવવું છે. પણ જે કલાકાર પાસેથી કઈ કાઢવું હોય ને તો તમારો ઉમળકો જોઈએ. એવો ઉમળકો હોય ને અમારા આંતરડા તોડી નાખી ભલા મને. પણ હવે આમ હામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય આપણે એમ કે અમને શું જોતું હોય છે. ભલે મારી વાતો અમુક કડવી લાગતી છે પણ માફ કરજો. માફી તો મગાવે છે, સમજાય મગાવે છે, માગી લે. આય ના કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે પ્રેમથી જો આટલું આનંદ કરાવતા હોય ને તમે ખાલી જે ન બોલી શકો તો અમને એમ થાય કરું અમારા ભાગ છે ને. આટલા બધામાંથી જો 10 જણાને એમ ઉમળકો ન આવે કે જે એમ ન બોલે. હવે બોલાવું તો બોલશે. આ ભલામણ કરવી પડે છે. એવું તો પેલા કીધું તો પેલા ભલામણ કરે. બોલ રામચંદ્ર ભગવાન કી. આ બસ એમ કઈક એવો ઉમળકો હોય તો અમને કઈક મજા આવે. દાસી જીવન બાપુ વાણીમાં એવું કે છે, જો દાસી આ છે ને સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. ભજન છે ને એ સંતોને જ્યાં જ્યાં અંદર વાગ્યું છે ને ત્યાં એના પોતાના અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. કારણ કે આ છે ને આ આપણે જે અત્યારે કરીએ છીએ ને એ બધું મનોરંજન છે, આ ભજન નથી. અમુક ભાષા અમુક સંતોની તમને વાત કરું.
આ છે મનોરંજન છે, ભજન બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત આ, જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી, આ અનુભવવાની વાત છે. અનુભવ થાય ને પછી ખબર પડે, અને આપણને અનુભવ થતો જ નથી. એટલે દાસી જીવન કે છે કે મારા નાથ, અમારે તને મળવું હોય તો શું કરવું પડે? બાકી આપણને બધાને પીડા છે પણ પૈસાની. તમે જ્યાં જાઓ ત્યાં બધા રોતા જ હોય છે કે અમારે આમ નથી, અમારે આમ નથી, અમારે આમ નથી. મરો ન હોય તો નથી કહેતા. આપણે એક પાસે જઈએ કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી રોવે જ છે. મીરા રોવે, બાપુ જેઠીરામ રોવે, નરસિંહ રોવે, મારા નાથ તે અમને માણા બનાવ્યા, તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ જાય. તો બાપુ સંતો રોવે છે. તમને મને તો પૈસાની ભૂખ ઉઘડી છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું એક મા બાપની સેવા કરજો બસ. હું બીજી કોઈ ભલામણ કરતો જ નથી. મા બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. એક સદગુરુ મહારાજ જે કે ઈ કરો, કે ઈઓ કરે ઈ ન કરતા. અમારે અહીંયા જેટલા કરે એ કરવા માંડ્યા તો હલવાઈ ગયા છે. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો, અને કુટુંબ પરિવારમાં એક થઈને રહ્યો, બસ જીવવાની મજા આવશે. બાકી બીજું કાંઈ કરવું ન પડે. તમે સિંહ જેવું જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને, તો સિંહ જેવું જનાવર એકદમ તમારી સામે ન આવે. બે ચાર કૂતરા ભેગા થયા, તમે વાંકા વળીને પાણો લ્યો ને, તો કૂતરું તમારી પાસે ન આવે. પણ ઓલે મધમાખીનું પૂડું હોય, એક આવડો કાંકરો મારજો, જો મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે. ને કે આવડી આવડી માખું તમને ભગાડી શકે, સિંહ ને તમે ભગાડી શકો, માઇક ને તમે ન ભગાડી શકો, પણ એની એકતા છે ને એટલે તમને ભગાડે. એમ તમારી મારી જો એકતા છે ને, તો દુનિયામાં કોઈ તાકાત નથી એવી તમારા મારા ઘરમાં બાપુ આપણો લાભ લઈ જાય. એકતાની જરૂર છે. આખી દુનિયામાં બાપુ મેળ હોય, હગા ભાઈ વારે જ મેળ ન હોય. બોલો, આ જનરલી પ્રશ્ન છે. હું એકની વાત નથી કરતો, જાજો ભાગે. અને એકતા હોય ને, હું તો એમ કહું છું ભગવાનની પૂરેપૂરી ચારે ચાર હાથ માથે હોય, અહીંયા જ એકતા હોય. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા, કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા માલપા આપણા હશે. જોજો એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. એમાં આપણે બાપુ વિખવાદ કરે ને, એ આપણો એકાદો હાથો હોય તો જ વિખવાદ થાય, ને કે વિખવાદ જ ન થાય. બધાને ખબર છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, દાસી જીવન બાપુ અખિલ બ્રહ્માના અને સદગુરુની બાપુ સદગુરુ પાસે કંઈક માગવાની આપણી કંઈક પીડા હોવી જોઈએ. આપણે કઈ સદગુરુ પાસે માગવું નથી, સદગુરુને કઈ દેવું નથી. બેયનું હાલ્યું જાય સામે. ને કે કાંઈક તો આપણી માગણી તો હોવી જોઈએ ને. આપણે એક વાણિયાની દુકાને જાઓ, એની પાસે બધી વસ્તુ હોય, પણ આપણે બોલવું તો પડે ને. 2 કિલો ખાંડ જોખી દે. બોલો જ નહીં તો વાણિયો હું તમને જોખી દે. એમ કાંઈક સદગુરુ પાસે આપણે શું લેવા આવ્યા છે, શું કામ સદગુરુ બનાવ્યા છે, શું ગુરુ પાસેથી આપણે માગવું બાપુ, કાંઈક તો એનો હિસાબ હોય કે નહીં. પછી કે નુગરા નો રેવી ને એટલે કંઠી બંધાઈ દે. નકરું એવું નથી. કાંઈક લેવાની વાત છે. ભલા સદગુરુની બાપુ એક તમને એક રામાયણનો આ રામકથા છે, એટલે એક રામાયણનો એક પ્રસંગ કહું. ભીલડીની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડી અને ભીલની બાઈ બેહી ગઈ. કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું કોઈ જ્ઞાન નથી. જંગલમાં જેમ જાનવર રહે એવું જેનું જીવન. પણ એક જ શબ્દ પકડી અને બાપુ ભીલની દીકરી સબરી 8-10 વર્ષની ઉંમરને બેહી ગઈ. અને શરીર ગુરુ મહારાજનું શાંત થઈ ગયું. અને રોજ બાપુ આંગણું વાળી સાફ સૂફ કરી અને સબરી રાહ જોવે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. રોજ એક જ રટણ કે મારા રામ આવશે, રામ આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. એકનું એક રટણ. અને વિચાર કરે છે કે હવે મને દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં.
મારા ગુરુના શબ્દ ઉપર મને ભરોસો છે. મારા ગુરુએ કીધું છે કે અહીંયા બેહી જા, વેલો મોડો આવશે આવશે ને આવશે. નો ભાવે એવું કોઈ દી બને જ નહીં. એમ ગાંઠ મળી જવી જોઈએ. અને રામ અને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી માં સીતાની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભૈયા કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, આજ આપણે એક સંતને મળવા જવાનું છે. જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને જૈન જોતો એ શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા જઈને જોવે ને બાપુ, આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી ને હળવી હળવી ગાતી હતી ને રોતી હતી. અને સબરીનું ચિત્ર જોયું ને બાપુ, શેષ નાગનો અવતાર લક્ષ્મણ ધ્રુજી ગયો કે આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? જો આ ગાયું હોય કે આ સબરીએ ગાયું હોય કે ન ગાયું મને ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. વળી પાછા હવારે જેટલાય ફોન કરે કે આ સબરીએ જ્યાં ગાયું હતું. એટલે આમાં તો સારું લાગે નહીં, રાખજો, કારણ કે આમાં તો ખોટું આવશે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ કાઢી નખાય, ખવાય નહીં ને. એટલે આમાં કાંકરા જેવું લાગે ને પડ્યું રવા દેજો, કારણ કે આ છે ને આપણે કઈ ભાડ્યું નથી. રામ વનમાં ગયા હતા બધા કેસ, એટલે કહું છું હું અહીંયા હતો નહીં. માનો તો ગયા હતા, નો માનો તો આપણે કોઈને મનાવાય નથી. પણ સબરીની કઈક એવી વેદના હતી કે સબરી રામની રાહ જોઈને કહેતી હતી કે મારા નાથ તું હવે ક્યારે આવીશ? તારી રોતી રોતી ગાય છે, ઠાકર મને તો મેલ માઠેલી તો છો એ કાલનો બેલી અમે તારા યાદ કેવાઈ એ હવે બીજા કે નાયાસ રે જાય કાલા ખેલાય મેં એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે મારે તમારે તો જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા ને કે આપણે નાતો તો છે, પણ આપણે હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી હતી, સાંભળતો હોય છે. એટલે સબરી બાપુ કહે છે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે. એવો જો સમર્થ સદગુરુનો સથવારો હશે તો ઠીક છે, બાકી રોતા નથી આવડવાનું. દમ દીધી ઉઘરાણી કરશે ને. આ સંસારના સાગરમાં બધા હેલા જાય. આ કોરોના આવ્યો હતા, કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બચાવ્યા. ને કે પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, વાહન હતા, ઓક્સિજન હતા, બચાવી ન હોય ક્યાં. બસ આટલી જ વાર છે, રામ મરી જવાનું છે, વાત પાકી છે. પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણેય ગુણ્ય ના કોઈ દી ના મટે. હાથ માર ધાર ને આકાર. એક સંત કહે છે
પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, પછી માર ધાર ને આકાર. લોઢાને પારસમાં રેડો એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે, પણ માણા નો હોય એને પારસમાં રેડો તો માણા થોડો થઈ જાય. તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો ઈ સોના. તો ત્રણ એવું ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાબુ સમર્થ સદગુરુ મળે તો મેળ પડે એવું છે. એટલે જ મહાપુરુષો ઘણી બધી શાન કરી છે. ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે મહાપુરુષોએ. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાની વાતો નથી રામ, ભજન છે, આખી બાબત છે. એટલે જ ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ માના ઉદરમાં તમારું ને મારું જયારે સર્જન થાય, 9 મહિના માના ઉદરમાં રહી આ દુનિયામાં તમારું અને મારું આગમન થાય, 60 80 100 વર્ષ માણા જીવે અને પછી મરી જાય, પછી શું? ગંગા સતીની વાણી એવો પુરાવો આપે છે કે આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું કેવો હશે. ભજન તો આખી વાતું છે રામ, પણ ભજન પ્રત્યેનો જો ભાવ હોય, ભજન પ્રત્યેનો પ્રેમ હોય તો જ મજા આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલકોરથી આવવું જોઈએ. બાકી સદગુરુની શાન સિવાય બાબુ આ કઈ પતે એવું નથી. એક સવારામ બાપાની વાણીમાં એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને જેટલા જેટલા સંતો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. ને તે દીએ બધા બળું કાં હૈસિયત તે નહીં હોય નહીં. સદગુરુના ચરણે સવારામ બાપા એટલા માટે કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી દશા હું થાત. અને જાડેજો કચ્છનો બારવટીયો એ બાપુ છેલ્લે રોયો કે સતી તોરલ મને જો ન મળ્યા હોત તો મારો માણાનો અવતાર ફોગટ વ્યો જાત. સંતો તો બાપુ તમને મને માણા બનાવવા મથે છે, પણ હવે આપણે બુઝારું ઢાંક્યું સાંટો ચા પડે એવું છે. એટલે બાપુ સવારામ બાપા કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ એ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટે ને પછી સમજાય. આ બાયું સડાવવાનો ધંધો જ નથી. પહેલી વાત દેહની દશા મટી જાય છે. દરબાર ને પટાલ ને કોળી ને ભરવાડ આ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. એટલા માટે સવારામ બાપા છેલ્લે કે છે, એ જેવું નિર્ભેના તો બાંધ્યો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રે ઠરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો
સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો. વાહ વાહ. મેં કીધું ને એમ દેહની દિશા માટે અત્યારે તમે જુઓ તો બધા હોની નાચ ચાલીને બેઠા છે. હું પટાલ, હું દરબાર, હું પરવાર. હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. હું કામ બુડે હશે, બુડે તારા મયક થવું તો પેલા થાવ ને પછી દરબારે મંડે કે કાઢો ને મરશું. એકની જરૂર છે રામ, એટલે સવારામ કે છે હવે ખાતું એ ઉગ્યું. પછમ ગડકી માં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. દેહની જ વાત કરી છે મહાપુરુષોએ. ગગન મંડળમાં ચડીને ગોવિંદ બાપુ કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. તમારો અને મારો દેહ અત્યારે દુર્ગંધ કોઈનો મારતો નથી. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું તો જોઈએ ને કે આ દેહ ઉજળો અત્યારે રાખે છે કોણ, આ ચોખ્ખો કોણ રાખે છે, જોવું ન જોઈએ. માણસને મરવું હોય ને કોઈ આપઘાત કરવી હોય ને એમ કે પાણીમાં પડીને મારે મરી જવું છે, એ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય. અને એમાંથી જીવ નીકળી ગયા પછી બાપુ ઉપર આવતો રહે. 3.5 મણની કાયા, વજન તો એટલો ને એટલો હોય, ઉપર કેમ આવતો રહેતો હોય? અરે જીવન મારા બાપ અટપટું છે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું જ ઈશ્વર છો, તું જ ભગવાન છો, ગોતવાનું ક્યાં છે? મને મારી ઓળખાણ થઈ જાય, તમને તમારી ઓળખાણ થઈ જાય તો કાંઈ ગોતવાનું રહેતું જ નથી. એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહ આમ કરે તો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ ખજાનો, અહીંયા જ બધો છે. તમારી અને મારી બાપુ મહાપુરુષોએ શરીરનું બાપુ એવું સંશોધન કર્યું છે ને, આજનું વિજ્ઞાન ન ગોતીએ કે એ આપણા મહાપુરુષોએ ને ભજનાનંદી પુરુષોએ ગોતીને આપ્યું છે આપણને. પણ આપણે સ્વીકારવા તૈયાર નથી, એ ડખા થયા છે. એટલે કે છે ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ એવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ સુરતો જ્યારે 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 શબ્દને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો. સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ. વાહ વાહ.
નારદ મારી મેં અરખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા સારી રમતા તેદી પૂરી કરી તી મારી સમય આવે ને બાપુ વળી જતા આવડે એને માણા કહેવાય સમય આવે ને વળી જવાય સતી તોરલ ને જેથી લેવા જો કે જેસલ ચોરી કરવા ગયો તો સતી તોરલ ને લેવા નહોતો ગયો તો લેવા પર ચોરી કરીને લેવા ગયો સાસઠિયા કાઢીનો ઇતિહાસ છે આપણે બહુ લાંબી વાત છે ટૂંકામ કહું ત્યાંથી સતી તોરલ ને લઈ અને જાડેજો અને તોરલ બે હલતા થયા ને તોરલ ના હાથમાં એક તારો હતો જાડેજાના હાથમાં તલવાર હતી જાડેજો સતી તોરલ ને કહે છે કે આખી દુનિયાને શું ભરમાવો છો આખી રાત રાગડા તાણો છો આ એક તારા લઈ લઈ દુનિયાને ભરમાવો હુતા નથી હુવા દેતા નથી આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે ત્યારે તોરલ કહે છે જાડેજા ભૂલો છો આ એક તારો કરી તમારી તલવાર ન કરી કે નહીં મારી તલવાર વધે અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે કચ્છનો કાળો નાગ વિચાર કરજો જેસલનો ઇતિહાસ બાપુ આ દુનિયા કહે છે ને એથી તો 10 ગણો ભયંકર હતો પણ એને સતી તોરલે બાપુ કેવી રીતે સુધાર્યો હોય છે મને તો ઈ મગજમાં નથી હજી ઉતરતું અને હાકડીમાં આવે ને એટલે હારા હારા સુધરી જાય ઈ સતી તોરલ કહે છે કે દરબાર માર્ગે ચડી જાઓ આ દુનિયામાં એક દી બાપુ ખોવાઈ જવાનો વારો આવશે માણાનો અવતાર મળ્યો છે માણા થઈ જાઓ ઈ કે નહીં મારી તલવાર વધે તોરલ કહે છે મારો એક તારો વધે પછી જેસલ કહે છે તમારો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આની વાહે ઈ કે હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ વાત કરતા વાર લાગે દરિયો આવ્યો હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા મત દરિયે ફૂગીને પવને દિશા જેવડા ખોરડા જેવડા મોભા મંડ્યા ઉલળવા તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો બાપુ થાર 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 ધ્રુજવા ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો ને તોરલ પાસે જાડેજો કે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું અને એ વખતે તોરલે કીધું જાડેજાને તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે મારે બેટી આવી રીતે હાકડીમાં આવી રીતે આવી જઈશું મોત ઉઘરાણી કરશે તો અત્યારે ખબર પડી અને હારા હારા બાપુ એક અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી શ્વાસા છેલ્લા શ્વાસા હલતા હોય ને તેથી છોકરાએ ઉભા હોય ને બૈરાએ ઉભા હોય ને ભાઈબંધે ઉભા હોય પણ બચાવી કોઈ નહીં શકે કાંઈક ભજનનો સથવારો હોય કાંઈક સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું છે બાકી નકર રોતાય આવડવાનું નથી રામ તોરલ તોરલ મારે જીવવું છે મને નહોતી ખબર આવી મોત ઉઘરાણી કરશે તોરલ કહેશે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો હું તમારી હારે શું અલગ ધણી હમણાં પુગાડી દેશે મજા કરો રોમાં જાડેજો બાપુ બળપની પાય ઓગળે એમ રોવા માંડ્યો તોરલ તોરલ મને બચાવ તોરલ કે છે જાડેજા રોમાં કોઈ નહોતું નકરી તોરલ એક જ હતા કોની પાસે વેદનાની વાત કરે મનો મન નક્કી કરી લીધું જો હોડી કાંઠે પૂગે હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આ જાડેજાને ગાંઠ વળી ગઈ અને હોડી કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો અને પછી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે ભક્તિ બાબુ હેલી નથી સતી તોરલે જાડેજાને કીધું ભજનના માર્ગે ચડ્યા પછી મારા કપડા કે તમે નદીએ ધોઈ આવો અને જાડેજો માથે પોટલું લઈને નીકળ્યો ને દીદી અંજારની બજારમાં જેસલની માથે જે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે કે હવે મને માર્ગે સડવા દો તો સારી વાત છે ને કે જેસલ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય ઈ જાડેજો અને એને જ આ દુનિયા પાછી મનાણી કહેવા કે આ મોટો બારવટીયો ના ફલાણો ના ઢોકળો આ એની ઈ દુનિયા છે સતી તોરલ સતીરના અહીંયા સતીરનો એક પ્રસંગ છે અહીંયા વસ્તુ લઈ આવ્યા સાધુને જમાડવા અને હાંજ પડી એટલે તૈયાર થઈને નીકળ્યા ને જેસલે કીધું ક્યાં જાવ છો તો કે સધીર વસ્તુ નહોતો આપતો નું વચને બંધાણીશું મારે જવું પડશે તેથી પાછો જાડેજો માંડ્યો રોવાઓ તોરલ તોરલ તું મને કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું
તોરલ કે આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે શું કામ મૂંઝાવ છો? પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ જાયશો? ગારો ને કીચડ જાયમાં છે. અને પછી જાડેજો કહે છે મારા ખભે બેહી જાવ, હાલો મૂકવું. આવું કોની પાસે વાતું કરીએ ભલા માણા? હે, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ બોલતા હોય, રાળી ડિબાંગ રાત જામી હોય, અને ગારામાં કીચડમાં બાપુ જાડેજો પગલા માંડતો હશે, તેથી ચિત્ર કેવું હશે? અને ઈ સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહે છે હવે હું જાઉં, જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામણ. ગુરુ એમ કે ખાલી કૂવો છે, આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ નો થાય ને ઈ કઈક મેળવી શકે. ગુરુ અને શિષ્યની બાપુ શું આપણે વાત કરી? એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને, તે હાંજનો ટાઈમ થયો ને, ગુરુએ કીધું શિષ્યને કે બેટા હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવી. બોલો ચેલો કે બાપુ હાવજને ડણકું સંભળાય છે, થોડાક આગળ હાલો. બોલો જો બહાર નીકળશે ને 2 નો નાસ્તો કરી જાય છે. ઈ કે આગળ હાલો આગળ. ઈ કે ના, મારા ગુરુનો આદેશ છે, હાંજ સંધ્યાનો સમય થાય એટલે મારે પૂજા કરવા બેહવું પડે. બાપુએ આસન જમાયું, ઈ દીવો અગરબત્તી ના તે જે કઈ કરવાનું તે કર્યું. ચેલાને પછી બેહવું પડે, ગુરુ બે એટલે ઈને પડખે આસન જમાયું. બાપુનો તાર લાગી ગયો, તોહી ચેલો પડખે બેઠેલો, ઈને નો લાગે. ઘડીક થઈને આંખ ઉગડી જાય, ચેક હાવદ આવશે તો, અને એવા જડકટા બોલે થાય તે પાછું હાસન નીકળ્યો હાવદ, અને ચેલો ભાગ્યો. એ કે ઝાડવે સડી જવું, બાપુનું જે થવું હોય ભલ થાય. અત્યારના ચેલા લગભગ નાસ્તા કરાવે એવા જ હોય. એ ઝાડવા ઉપર સડી ગયો, આમથી હાવદ આવ્યો. એ ગુરુ મહારાજ ભાઈ આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરીને આમ બે પગ લાંબા કરીને ગુરુ મહારાજ ને વંદન કરીને હાવદ વિયો ગયો. ચેલો બેઠો જોવે કે હું બેઠો તો મને પગે લાગે તા, તો ગુરુ મહારાજ ને પગે લાગીને વિયો ગયો. ઘડીક થયું ને પછી ચેલો ઉતર્યો, પછી નું આસન હતું ત્યાં જઈને બેસી ગયો. ઘડીક થયું, બાપુ જાય ગયા. એ કે હાલે આ બધું ઉપાડ હાલ. એ કે આ કમડર ને જોડી ને ચીપિયો ને બધું મારે જ લેવાનું, કઈક તો લે. એ કે બાપુ ચીપિયો લાવ. એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવીને આમ ચીપિયો ફેરવતો બાપુ હારે વાતું કરતો જાય હેલા જાબી. એ કે બાપુ હમણાં કે હાવદ આવ્યો તો આપણે બેઠા ત્યાં, તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી, હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને પરિક્રમા કરીને પૈયા લાગીને સીધો વિયો ગયો, તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય, ચીપિયો ભરાણો બોરડીમાં મત બેઠેલો. હવે શાંતિથી મત બેઠું હોય ને હળી કરો શું થાય? એ ઉડ્યું હોય ને બેન સોંટ્યું ગુરુ ને ચેલા બે ને, એ આમામ કરતા 2 ખેતર સુધી જ્યાં લાલ સોળ કરી ગયા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને કાંટા કાઢે. પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં, આવડી માખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. પછી ગુરુ કે બેટા તારી વાત આજે, પણ એ હાવદ આવ્યો ને તારે મારી હારે કે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયકું આવી તે કપાતર તું છો, મારી હારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલામાં શું કાઢવાનું હોય? ગુરુ અને શિષ્યની વાતું બાપુ કઈક જુદી છે. એટલા જ માટે સવારામ બાપાએ કીધું કે મારા અને જેટલા મહાપુરુષોએ બાપુ એના ગુરુના તો શું વખાણ કર્યા છે, શું ગુરુની બાપુ એને પ્રતિમાઓ આપી છે. તમારી મારી તાકાત જ નથી ભલા. એટલા માટે સવારામ કહે છે અરે તમારી મેર ખીન નિરખા ને પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ રમતા ને તેથી પૂરી કરી તી મારિયા. એ યુવતનમાં કોઈ તપાસો. સવારામ બાપાએ બાપુ ચોખ્ખી વાત કરી. તન કહેતા આપણો દેહ, તનમાં તપાસો, તમારામાં જ બધું પડ્યું છે, તમારામાં તપાસો, બહાર ક્યાંય જોવાની ગોતવાની જરૂર જ નથી. ચોખ્ખી વાત કરી છે, પણ હવે આપણે નગરા બહાર જ ભાટકવામાં માંડ્યા છે. એટલે સવારામ કે
એ યુવતનમાં કોઈ તપાસો તપાસો રે એ તપાસો તો તમને તમને તત્વ તો જડે એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો ને સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ. મને એમ થાય કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ પાપી છે લખ્યું છે કે ગાયું મારીને મોરલા માર્યા જાનું લૂંટીને આવું બધું કર્યું હોય કે ન કર્યું હોય મારો રામ જાણે, પણ ઇતિહાસ એનો ભયંકર છે. પણ મને એમ થાય કે આ એક સતી તોરલ મળ્યા અને હોડીમાં બેઠા અને પાણીના લોટ જોયા પછી જાડેજાએ કોઈ મોડું કામ કર્યું એવો દાખલો નથી, એવું આપણે નથી સાંભળ્યું. તો હું એમ કહું છું કે આપણે ધરતી કપતીઓ તેથી મુંબઈ થી ભુજ સુધી ડક બક્યું અને તેથી બધા ખરા બપોરે ધૂન બોલતા હતા જય રામ જય રામ. મેં કીધું આખી દુનિયા સુધરી છે, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તો મને એમ થાય છે કે અત્યારે ઈથી બે થઈ ગયા તો જાડેજો હારો કે આપણે હારા? જાડેજો બાપુ જીવો ત્યાં સુધી પછી એને હથિયાર ઉપાડ્યું જ નથી, આપણે ત્યાં પાસે આવીને ઉભા રહી ગયા. અને ઈ જો સુધરી ગયો તો આ કોરોના નો આવે. આ કોરોના પાસે આપણે મારો છોકરો ના મારી વહુ મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા સોંટ્યા હતા ને બધા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારો બાપો છે. આમ જ છે બાપુ, દુનિયા સ્વાર્થી છે, જીવીને કોકને મારીને પણ જીવવું છે. આ હિસાબ છે દુનિયાનો. એ તો કહેવાનું છે આ મારા છે, કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. ભલા મને હિલોળા કરો ને, મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું. આમાં રોવાની જરૂર જ ક્યાં હતી? અને આપણા ગઢડા 2 ટાઈમ રોટલો ખાવાનો નહોતો તોય દાણા નહોતા જોર આવતા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, દાણા જોર આવે ને લેણ લાગી છે. બોલો આમાં પૈસા વાળા છોકરા મોઢા બાંધીને આવે છે કે અમને કોઈ ઓળખી ન જાય. પણ તમને શું નડે છે? મૂક્યાનો ઠેકાણું નથી તોય બાપુ પીડા છે મારી ને કે આપણા ગઢડા 2 ટાઈમ રોટલો ન મળતો હતી તો દાણા સોરાવા જોઈએ ને. કે ત્યાં અમને માણા બનાવ્યા 2 ટાઈમ ખાવાનો મેળ નથી પડતો, અમે શું એવા પાપ કર્યા છે તોય નો સોરાયા દાણા. અત્યારે કે છોકરાનું હક પણ નથી થતું કે આ નથી થતું આ નથી થતું, પણ શું આ ભૂવા ગોતી દે તમારું શું હક પણ? તમે સંસ્કાર માલપા રેડ્યા હોય તો તમારી પ્રજા કઈક ડાય થાય અને તો બાપુ બધું મેળ પડે. ભગવાન ભાઈ કે હે ભગવાન હારો દીકરો દે, હારો શું ત્યાં દુકાન છે તો તમને હારો દઈ દે? હું તો બેન હોય ને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે બાપુ ગીતાના 5-5 પાના વાંચો, આપને ટેકો દેવું સંતાન આજે થાય. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો પાણી પૂર્યું ખાઈ છોકરા નો હારા થાય. દીકરા તો બાપુ માં જો એના સંસ્કાર આપે, માના ધાવણમાં બાપુ તાકાત હોય. છત્રપતિ શિવાજી મહારાજ વિચાર કરજો, જીજાબાઈ ના ઉદરમાં હતો અને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન માય કાંગળું કોઈ દી નો થાય, આપને ટેકો દેવું થાય. ખુમારી માને જોઈએ એટલે કે છે ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર હારા દીકરા કોઈ દી નો થાય. ભલા મને એમાં અત્યારે તો જે ફેશન દી ઉઠાડ્યો છે કઈ કીધાની વાત જ નથી. આપણે શું કે 5-5 હજારની હાડીઓ હોય તો માથે ન ઓઠે, ખંભે પડી હોય. હારા આદમીના શેડાનો હોમાં એવડો રૂમાલ માથે ટાંક્યો હોય, તડકો પડે તડકો. અરે મારી માં હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. પણ આ ગમતું જ નથી.
વાણંદભાઈ વાળ કપાય, બોલો ખીલકોડીના પૂંછડા જેવા ચટિયા હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલામણા. દી ઉઠી ગયો ભલામણ, સંસ્કૃતિ ખતમ કરી નાખી. ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ ભગવતી જોગમાયા ઘોડા ઉપર ચડી ગઈ હતી ને બાપુ 85 ગૌની મજલ કાપી. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ જાવ તો ઘોડાનો ચાડીકો કેટલો લાગે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ 85 ગૌ ઘોડા ઉપર બેઠી છે. બાઈ કેવી છે, દીકરી કેવી છે, અને એને જે સંતાન થાય એ જેવું તેવું હોય. ઈ જંગલમાં શિવાલય હતું ને, વેદનાનો પાર નો રહ્યો. પછી એમાં બાપુ શિવાલયમાં જઈ અને માએ બાપુ એની હાથે દીકરાનો જન્મ કરાવ્યો અને ત્યાં જ નામ રાખ્યું શિવો. અને આ શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. વિચાર કરજો, ઈ શિવો અને ઈ બાપુ ભગવતી જીજાબાઈ. આપણી માયુને આપણે શું વાત કરીએ ભલામણ? આપણા ઇતિહાસ ખોલીને જોવો તે તમને ખબર પડે. દેશ આઝાદ થયો ને તેથી લાલા લજપતરાય ને બાપુ અંગ્રેજ સરકારના શાસને એક લાકડી મારી અને લાલા લજપતરાય ને મારી નાખ્યા અને એના સબને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યા. અને આ બધાને જાણ કરી કે જેને દર્શન કરવા હોય, શ્રદ્ધાંજલિ આપવી હોય એ આવે. દિલ્હીમાં લાલા લજપતરાયના સબને રાખવામાં આવ્યો અને આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી અને ત્યાંથી નીકળ્યો બાપુ. એ ભગતસિંહ ત્યાં આવે, આખી લાઈન છે. કોઈ હાર ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ ગલાલ અબીલ ચડાવે, કોઈ સાલું ચડાવે. ભગતસિંહનો વારો આવ્યો ને, કાંઈ નહોતું એની પાસે, ખાલી ખાલી આયેલો. અને એનો વારો આવ્યો ને, એ ભગત લાલા લજપતરાયના પગને અડી આમ સલામ કરી, 2 પગ પાછા પડીને બે હાથ જોડી અને પછી શ્રદ્ધાંજલિ આપી મનોમય કે લજપતરાય, તને દુનિયાએ ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ સાલ ઓટાડી હોય, હાર આપ્યા હોય, ફૂલ આપ્યા હોય, મારી પાસે કાંઈ નથી. પણ મારી શ્રદ્ધાંજલિ સાંભળજે. કાલ સવારનો દી ઉગે અને દી આંખમાં પેલા તને મારવા વાળાને જો ભડાકે ન દઉં તો હું ભગત નહીં બાપુ. કેવો દીકરો છે, એની માં કેવી છે. અને બીજે દી બાપુ ભડાકે દીધો અને ચીતો નીકળે એમ નીકળી ગયો. ખબર ન પડી કોઈને ભડાકો કર્યો. અને સવારમાં પેપરમાં આવ્યું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોઈએ ભડાકે દીધો પણ હજી મળ્યો નથી, પોલીસ તપાસ ચાલુ છે. આ ભગતસિંહની માં રોટલા કરે, ભગતસિંહના બાપ સવારમાં ચા પીવા બેહે અને પેપર આમ પડેલું અને પેપર જોયું અને એમના ધર્મ પત્નીને કહે છે કે સાંભળ્યું કે હા, કે આમાં એક અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ભડાકે દીધો. મને એવું લાગે છે કે આમાં આપણો ભગત તો નહીં હોય ને. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી જગતજનની જોગમાયા કે તમને તો શંકા છે ને, પણ મારા ધાવણ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે મારો ભગત જ હોય, બીજો કોઈ ન હોય બાપુ. આ માં ને આ દીકરા, ઈ આપણી સંસ્કૃતિ છે. હવે અત્યારે તો તમને કહું, શું આપણે વાતો કરી, આમ આપણું લોહી ઉકળે છે, પણ કેવું કોને? તમે હું જો આપણે આપણું સ્ટેજ ભૂલી જાય, તમે કોણ છો એની તમને ન ખબર હોય, હું કોણ છું એની મને ન ખબર હોય. અત્યારે છોકરા તમને કહું, બાપાને એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર. નહોતી ખબર એટલે 6 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે શું ભલામણા, બાપાએ તો કોકના ભેગા હાથી રહીને તમને મને મોટા કર્યા. માયું કોકના કામ કરી કરીને આપણને મોટા કર્યા. અને મા બાપ જો બાપુ 2 ટાઈમ રોટલા હાટું વરાળું કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે બાપુ. 40 લાખની ગાડી લઈને નીકળો, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર તો આ ખવ ખવ કરે, એને કોઈ ખાવા નથી દેતું. ઓલા ભગવાનના મંદિરમાં ઓલો ગેટરીઓ અહીંયા સુધી અણકોટ પૂર્યા હોય, બોલો. એટલે પા ખાતો નથી, અહીંયા હું ઢગલા કર્યા છે. ઓલા વરાળું કાઢે એમને કોકને તો દો. અને અણકોટ પૂર્યા એમાં જો એક વખત બાપુ જો ભગવાન એમાંથી બરફી કે ગુંદી કે ગમે એક કટકો ઉપાડે ને જો કોઈ જિંદગીમાં કોઈ દી કોઈ પૂરત મને કહેજો. ખાતો નથી એટલે ઢગલા કરે છે. આ દુનિયા છે રામ. ગરીબ માણસ હોય ને ઘરમાં ઘરે આવે ને, હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય દેને પૂડા બટકું રોટલો દેને, પણ ભૂખની ખબર જ નથી.
તમારે પૈસાની પથારીઓ છે એટલે ખબર નથી, બાકી ભીખ માગવી કોઈને ગમે નહીં. એ તો અંદર વરાળું નીકળતી હોય ને, એ તો જેને વીતી હોય એને ખબર હોય. મારે રામ, આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોક અભિયાગત ને જો બટકું રોટલો ન દઈએ કે ને મરી જવાય ભલા. હું તો એમ કહું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે, આપણો પગનો ગળકો સાંભળે ને એટલે કૂતરું જાગી જાય અને કૂતરું આમ જોવે કોણ આવ્યું, આમ નજર કરીને પછી એ હુઈ જાય. આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો ન પટપટાવે પૂંછડી ને. કે હું તો એમ કહું કે આપણે રાતે આવ્યો તો કૂતરું આ ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે ભલામણા, કૂતરા સમજી ગયા આમાં કઈ લેવાનું નથી, શું પૂંછડી પટપટાવે. એટલા માટે સવારામ બાબા એક છેલ્લી કડીમાં કહીને પછી મારી વાણીને વિરામ આપું. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સંતોના બાપુ રુદિયા રોયા છે. સંતોની વાણી તમે જુઓ ને, સંતો તો સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયો ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો. અરે બાપુ, સંતો તો રોયા, આપણા હાટું રોયા. એટલે સવારે અમે છેલ્લે કીધું કે કરોડોમાં કોકને સમજે છે, મરવાઈ દો, આમને કાંઈ જોતું જ નથી. એટલે છેલ્લે કીધું સવારે અમે એ યુવા ઘાયલ ગાને ઈ વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એ યુવો ગુરુ ગમ પ્યાલો પીજો, જાણે જાણે એ પરદેશ મારે હજુ નહીં અને પરદેશી એ હારે નો હોય પ્રીત જાણે રામચંદ્ર ભગવાન કી જય. હવે ઘનશ્યામસિંહને વિનંતી કરું સરસ મજાની સંતવાણી કરે, પછી આપણે વિરામ આપશું. એક રાઉન્ડ ઘનશ્યામસિંહભાઈ લઈ લઈ, એમને જેવી મોજ આવે ને જેટલી મોજ આવે એટલી વાર આનંદ કરી અને પછી આપણે વાણીને વિરામ આપશું. ઘનશ્યામસિંહ જાડેજા.